આગામી 11મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે। નર્મદા જિલ્લામાં સંપૂર્ણ સુચારુ રીતે યોજાઈ અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી, જેમાં નર્મદા જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં પરીક્ષા દરમિયાન જે રૂટ ઉપર બસની સુવિધા ઓછી હોય એ રૂટ ઉપર વધારે બસની ફ્રીક્વન્સી કઈ રીતે વધારવી અથવા તો રૂટ આપી અને વધારે બસોની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી। મુખ્ય આરોગ્ય અધિકારી શ્રીને પરીક્ષા દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી એને કોઈ પણ આરોગ્ય વિષયક તકલીફ ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે એ માટે પોતાના આરોગ્યની એક ટીમ દરેક પરીક્ષા સ્થળ ઉપર મૂકવા માટે સૂચન આપ્યું। જે રીતે રૂટ રવાના થવાના છે તો દરેક રૂટ સાથે એક હથિયારધારી પોલીસ કર્મી તથા સ્ટ્રોંગ રૂમ ખાતે 4 પોલીસ કર્મીઓને હાજર રાખવા માટેની સૂચના અપાઈ। એ સિવાય તમામે તમામ સંઘના લોકોને અપીલ કરી કે પરીક્ષા સમય દરમિયાન પરીક્ષા સુચારુ લેવાય અને એ માટે સહયોગ આપવા માટેની એક અપીલ કરવામાં આવી।